હેલો ગાઈસ, નમસ્તે, જય ગોગા, જય માતાજી. હું આપનો સિંગર અરુણ પલાસર. આ વિડીયો ખાસ લાઇક માટે કે કોમેન્ટ માટે કે ફોલોવર્સ માટે નથી. આ વિડીયો ખાસ એ લોકો માટે કે જે યુટ્યુબ પર આવીને ખોટી ડંફાસ કરી જાય અને ખોટી વાતો કરી જાય. એ લોકોને નમ્ર વિનંતી કે તમે માં મોગલ, માં જોગણી, મેલડી, દ્વારિકાધીશને તમે ના માનો એ તમારા ઘર સુધી, પણ જે લોકો માને છે એ લોકોને તમે ગેરમાર્ગે ના દોરો. એમ કે અમારો દ્વારકાધીશ કાલે પણ હતો, આજે પણ છે, રહેશે ભવિષ્યમાં. અમારી માં મેલડી હતી, છે અને અનાદિથી રહેવાની. કારણ કે અમારી એક શ્રદ્ધાનું સ્થળ કહી શકાય એવી માં ભગવતી મેલડીને કોઈ લાંછન ના અડાડો એમ. અને તમે ના માનતા હોય એ તમારા ઘર પૂરતા, તમે ના માનો. કોઈ માતાજી પર્સનલી તમને એવું કહેવાતું નથી આવતી કે મારી રમેલ જાતર કે મારા પાઠ કે પૂજા કરો, એવું તમને કોઈ પર્સનલી કહેવા આવતી જ નથી માતાજી. તો તમારો ના માનવો એ તમારો વિષય છે અને માનવું એ બી તમારો વિષય છે. પણ એ વાતમાં ધ્યાનમાં લઈને કે માતાજી કરતાં આ કરવું સારું, માતાજી કરતાં તે પેલું કરવું સારું. આપણે કોઈનું નામ નથી લેવું, પણ ટૂંકમાં એમ કે ખોટી શિખામણ તમે તમારા ઘરે રાખો. અને જેને ખબર પડી ગઈ હોય તો એ લોકોને ખબર પડી જ જશે. અને મુદ્દાની વાત એ કે દ્વારિકાધીશ મંદિર છે, તેની અંદર કરોડો અંબાજી મંદિર છે, માં મોગલ ભગુડા, કાબરાઉ હજારો ભેટ આપે છે. પણ કાબરાઉવાળા જે બાપુ છે એ ભેટ લેતા નથી. અને અંબાજી મંદિર છે, આખું સોનાનું બની ગયું, તો દુનિયા ગાંડી નથી, તો દાન આપે છે. કોઈના ઉપરથી પૈસા પડતા નથી, બધા મજૂરી કરીને લાવે છે, મહેનત કરીને લાવે છે. તો કંઈક તો ફળ મળતું હશે માતાજીના દ્વારા, તો જ આ બધી મહેનત થતી હોય, તો જ આ બધું આવતું હોય. તો મહેરબાની કરીને ખોટી શિખામણ તમારી જોડે રાખો. અને અમે લોકો માનીએ છીએ તો જે માનતું હોય એ લોકોને ગેરમાર્ગે ના દોરો. બાકી તમે બધા સમજો છો. અને બસ યુટ્યુબના અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી બસ આટલું. જય દ્વારકાધીશ, જય કાળિયા ઠાકર, જય મા મોગલ, જય મેલડી.